નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, કેન્દ્રની ભરતી ગુજરાતમાં છે. મિત્રો, અહીં ધોરણ 12 પાસ પર છે. ખૂબ જ સારી ભરતી છે મિત્રો. મિત્રો, કેન્દ્રની ભરતી છે તેથી ઘણા રૂલ્સ અને રેગ્યુલેશન જુદા જુદા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ આની પગાર ધોરણ, લાયકાત, ઉંમર, તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય કર્મચારી રાજ્ય બીમા નિગમ. મિત્રો, આ જે ભારત સરકારની ભરતી છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેનોગ્રાફર, અપર ડિવિઝન ક્લાર્ક આ માટેની ભરતી છે. ગુજરાત રિજિયન ગુજરાત માટેની ભરતી છે મિત્રો. હવે મિત્રો, તમે વેકેન્સી અહીંયા જોઈ શકો છો જગ્યાઓ કે સ્ટેનોગ્રાફર માટે 4 જગ્યાઓ છે. અપર ડિવિઝન ક્લાર્ક માટે 143 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ પણ અલગ અલગ જગ્યાઓ છે. મિત્રો, તમે પગાર ધોરણ જોઈ શકો છો કે 7મા પગાર પંચ પ્રમાણે પગાર આપવામાં આવશે. એન્ટ્રી પે 25,500 છે. ત્યારબાદ પે બેન્ડ 5,200 નો રહેશે. 5,200 થી 20,200 નો અને ગ્રેડ પે 2,400 નો રહેશે. મિત્રો, તમે ક્વોલિફિકેશન અહીંયા જોઈ શકો છો કે સ્ટેનોગ્રાફર માટે હાયર સેકન્ડરી એટલે કે 12 પાસ માંગ્યા છે. 80 વર્ડ પર મિનિટ સ્ટેનોગ્રાફીમાં છે. ઇંગ્લિશ અને હિન્દીમાં અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો, અપર ડિવિઝન ક્લાર્ક માટે એની ગ્રેજ્યુએટ માંગ્યા છે મિત્રો. મિત્રો, એજ લિમિટની વાત કરીએ તો અહીંયા 18 થી 27 વર્ષ એજ લિમિટ છે. 15/4/2019 સુધી સરકારશ્રીના જે ધારાધોરણ છે એના પ્રમાણે એજ લિમિટમાં રિલેક્સેશન મળશે. એટલે કે SC ST માં 5 વર્ષ છે, OBC માં 3 વર્ષ છે. ફિઝિકલ હેન્ડીકેપ એમાં અનરિઝર્વમાં 10 વર્ષ છે, OBC માં 13 વર્ષ છે અને SC ST માં 15 વર્ષ છે. ત્યારબાદ એક્સ સર્વિસમેન માટે અનરિઝર્વમાં 3 વર્ષ છે, OBC માં 6 વર્ષ છે અને SC ST માં 8 વર્ષ છે. એટલે કે જે સરકારશ્રીના ધારક ધોરણ લાગતા હોય એના પ્રમાણે મળશે. હવે મિત્રો, અહીંયા તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો? તો અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે 15/4/2019 છે. તમારે અરજી કરતા પહેલા શું શું રેડી રાખવાનું છે મિત્રો? તો એક ફોટોગ્રાફ, એટલે કે ફોટોગ્રાફનો તમારે સોફ્ટ કોપી રાખવાની છે. સિગ્નેચર, અહીંયા તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન રાખવાનું છે જે વ્યવસ્થિત હોવું જોઈએ અને ઇમ્પ્રેશન ચોખ્ખી દેખાવી જોઈએ. સફેદ પેપર, એમાં જે બ્લેક ઇંક અથવા બ્લુ ઇંકમાં રાખીને, એટલે કે તમારા અંગૂઠા પર બ્લેક કે બ્લુ ઇંક લગાવીને તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન રાખવાનું છે. મિત્રો, ડાબા હાથનો અંગૂઠો ન હોય તો જમણા હાથનો અંગૂઠો પણ ચાલે. હવે મિત્રો, તમારે જે કેપિટલ લેટરમાં સિગ્નેચર એક્સેપ્ટ નથી કરતા, એટલે અહીંયા તમારે સાદી સિગ્નેચર કરવી પડશે. ત્યારબાદ મિત્રો, એક ડિક્લેરેશન તમારે હાથથી લખીને તેનો ફોટો અપલોડ કરવાનો છે. ડિક્લેરેશનમાં શું લખશો મિત્રો? અહીંયા તમારે જે ડિક્લેરેશન છે એ વ્હાઇટ પેપરમાં બ્લેક ઇંકમાં રાખીને લખવાનું છે. એટલે કે સફેદ પેપરમાં લખવાનું છે અને તેનો ફોટો પાડીને અહીંયા અપલોડ કરવાનો છે. અને જે ડિક્લેરેશન છે ઇંગ્લિશમાં જ લખવાનું છે અને જે કેન્ડિડેટ છે એમના જ રાઇટિંગમાં લખવાનું છે. ત્યારબાદ મિત્રો, અહીંયા તમારે જે ફી ભરવાની છે એ ઓનલાઈન પેમેન્ટથી ફી ભરવાની છે. અહીંયા તમારે જે એપ્લાય કરવાનું છે એમાં ટોટલ 3 સ્ટેપ છે. એમાં એક એપ્લિકેશન રજીસ્ટ્રેશન કરવાનું છે. એટલે કે તમારે ફોર્મ ભરતા પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના છે. પહેલું સ્ટેપ છે એપ્લિકેશન રજીસ્ટ્રેશન. એમાં તમારે ડાયરેક્ટલી એપ્લાય કરવાનું છે. અહીંયા ત્યારબાદ તમારે ફી ભરવાની છે. એમાં ફીમાં જે SC ST PWD
ડિપાર્ટમેન્ટના કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ અને એક્સ સર્વિસમેન આ બધા માટે 250 રૂપિયા ફી છે અને જે અન્ય કેટેગરી છે એટલે કે જનરલ વગેરે એમના માટે 500 રૂપિયા ફીસ છે. ત્યારબાદ તમે ફી કઈ રીતના ભરી શકો છો મિત્રો, તો ઓનલાઈન મોડથી અહીંયા ફી ભરવાની છે એટલે કે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરેથી તમે ફી ભરી શકો છો. ત્યારબાદ તમારે એની ઈ રિસિપ્ટ રાખવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એમાં સૌપ્રથમ તો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફ કલર હોવો જોઈએ અને તેનું જે બેકગ્રાઉન્ડ છે એ સફેદ હોવું જોઈએ. એની જે સાઇઝ છે 20 થી 50 KB માં હોવી જોઈએ. સિગ્નેચર મિત્રો તમારે જે સિગ્નેચર કરવાની છે એ બ્લેક પેનથી કરવાની છે. સિગ્નેચર જે વ્હાઇટ પેપરમાં બ્લેક પેનથી સિગ્નેચર કરવાની છે અને આની જે સાઇઝ છે 10 KB થી 20 KB માં હોવી જોઈએ. મિત્રો જે ડાબા હાથના અંગૂઠાનું જે નિશાન છે એ સફેદ પેપરમાં કાળી કે બ્લુ ઇંકથી ડાબા હાથનું નિશાન કરવાનું છે અને એનો ફોટો પાડીને અપલોડ કરવાનો છે. જે ડિક્લેરેશન છે એની જે સાઇઝ છે 50 KB થી 100 KB માં હોવી જોઈએ. મિત્રો સેન્ટર ઓફ એક્ઝામિનેશન એટલે કે જે પરીક્ષાના સેન્ટર તમારે કઈ રીતે ચૂઝ કરવાના છે, તો જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો ત્યારે તેમાં જ ઓપ્શન આવશે એક્ઝામ સેન્ટરને સિલેક્ટ કરવાનું. હવે જે સિલેબસ છે એટલે કે સ્ટેનોગ્રાફર માટે જે સિલેબસ છે આની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન જે ક્વેશ્ચન છે એ 100 ક્વેશ્ચન રહેશે અને 100 માર્ક્સના રહેશે અને જે ડ્યુરેશન છે એ 70 મિનિટનું રહેશે. રીઝનિંગ એબિલિટી આમાં 50 ક્વેશ્ચન રહેશે જે 50 માર્ક્સના રહેશે અને 35 મિનિટ સમય રહેશે અને જનરલ અવેરનેસ જે 50 ક્વેશ્ચન 50 માર્ક્સના રહેશે, 25 મિનિટ સમય રહેશે. મિત્રો અહીં ફેઝ 1 માં નેગેટિવ માર્કિંગ રહેશે જે 1/4 એટલે કે 0.25 રહેશે અને ફેઝ 1 માંથી ફેઝ 2 માં જવું હોય એમાં 1:10 ઉમેદવારોને સિલેક્ટ કરશે એટલે કે જે 10 ગણા ઉમેદવાર છે વેકેન્સીના 10 ગણા ઉમેદવારને સિલેક્ટ કરશે. ત્યારબાદ ફેઝ 2 આવશે. ફેઝ 2 માં કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ અને સ્ટેનોગ્રાફી ટેસ્ટ આ રહેશે. અહીંયા 2 પાવર પોઈન્ટ સ્લાઇડને બનાવવાની રહેશે જેના 10 માર્ક્સ રહેશે. MS વર્ડમાં જે મેટર છે એને ટાઈપિંગ કરવાની રહેશે અને એનું વ્યવસ્થિત ફોર્મેટિંગ કરવાનું રહેશે અને 20 માર્ક્સ છે. MS એક્સેલ નું કામ આપશે જે 20 માર્ક્સનું રહેશે. ટોટલ અહીંયા 50 માર્ક્સ છે અને 30 મિનિટનો સમય રહેશે. મિત્રો ત્યારબાદ સ્ટેનોગ્રાફી ટેસ્ટ આવશે જે 10 મિનિટનો રહેશે. 80 વર્ડ્સ આવશે. આમાંથી જે મિત્રો ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ અહીંયા છેલ્લે એસિક નક્કી કરશે એટલે જે ફાઇનલ ઓથોરિટી છે એ નક્કી કરશે. ત્યારબાદ મિત્રો અપર ડિવિઝન ક્લાર્ક માટે અહીંયા જે સિલેબસ આપેલો છે ફેઝ 1 માટે પ્રિલિમ એક્ઝામ છે એમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ જે 25 ક્વેશ્ચન રહેશે 50 માર્ક્સના. ત્યારબાદ મિત્રો જનરલ અવેરનેસ જે 25 ક્વેશ્ચન રહેશે 50 માર્ક્સના. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે 25 ક્વેશ્ચન રહેશે 50 માર્ક્સના. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જે 25 ક્વેશ્ચન રહેશે 50 માર્ક્સના. આ બધા માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. અહીંયા જે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે એના સિવાય 2 ભાષાઓમાં પેપર રહેશે અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનનું ઇંગ્લિશમાં લખવાનું રહેશે. એટલે કે ઘણા મિત્રોનો આ પણ પ્રશ્ન હોય છે કે પેપર કઈ ભાષામાં રહેશે. મિત્રો અહીંયા જે ખોટો આન્સર પડે એના માટે જે નેગેટિવ માર્ક્સ છે 0.25 છે એટલે કે 1/4 માર્ક્સ છે અને 1:10 એટલે કે 10 ગણા ઉમેદવારોને અહીંયાથી સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ ફેઝ 2 આવશે. અહીંયા
એમાં મેઇન એક્ઝામ છે. સિલેબસ જોઈએ મિત્રો તો જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 50 ક્વેશ્ચન 50 માર્ક્સના રહેશે અને આ ક્વેશ્ચન બે ભાષાઓમાં રહેશે. જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચન 50 માર્ક્સના રહેશે, બે ભાષાઓમાં રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આમાં પણ 50 ક્વેશ્ચન 50 માર્ક્સ અને અહીંયા બે ભાષાઓ છે. અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જે 50 ક્વેશ્ચન 50 માર્ક્સના રહેશે અને ફક્ત ઇંગ્લિશમાં રહેશે અને ડ્યુરેશન 2 કલાકનો છે. એટલે કે જે ટોટલ પેપર છે 200 ક્વેશ્ચન રહેશે 200 માર્ક્સનું અને 2 કલાક. મિત્રો અહીંયા જે નેગેટિવ માર્કિંગ છે એ 1/4 માર્ક એટલે કે 0.25 રહેશે. અને ફેઝ 3 માં જવા માટે 5 ગણા ઉમેદવારોને અહીંયાથી સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ફેઝ 3 છે કે કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ. અહીંયા કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટમાં 2 પાવર પોઈન્ટની સ્લાઇડને તૈયાર કરવાની રહેશે જે 10 માર્ક્સની રહેશે. MS વર્ડ્સમાં મેટર ટાઈપ કરવાની રહેશે જે 20 માર્ક્સની રહેશે અને MS એક્સેલમાં ટેબલ બનાવવાનું રહેશે જે પણ 20 માર્ક્સનું રહેશે. ટોટલ અહીંયા 50 માર્ક્સ છે અને એનો સમય 30 મિનિટનો રાખવામાં આવશે. કમ્પ્યુટર ટેસ્ટમાં મિત્રો 50 માર્ક્સ રહેશે અને 50 ક્વેશ્ચન રહેશે અને કોઈ પણ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. અહીંયા પણ મિત્રો ફેઝ 3 માં જવા માટે 5 ગણા ઉમેદવારો અહીંયા સિલેક્ટ થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ અહીંયા ફાઇનલી જે હાયર ઓથોરિટી છે ત્યાંથી નક્કી થશે. મિત્રો અહીંયા પ્રૂફ તરીકે એટલે કે વેલિડ આઈડી પ્રૂફ તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ નહીં ચાલે મિત્રો, એટલે કે તમારે આધાર કાર્ડ લઈ જવાનું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક અહીંયા ફોર્મ આપેલા છે જેમને લાગુ પડતા હોય એમને ભરવાના છે. તો મિત્રો આ હતી ફૂલ ડિટેલ જે ધોરણ 12 પાસ પરની ભરતી છે અને ગ્રેજ્યુએશન પર ભરતી છે જે સ્ટેનોગ્રાફર અને LDC માટે છે અને કેન્દ્રીય ભરતી ગુજરાતમાં છે. તો મિત્રો ખૂબ જ સારી ભરતી છે, તમે એપ્લાય કરી લો અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો કારણ કે નવી નવી ભરતીઓ અહીંયાથી મળતી રહે છે. અને મિત્રો આ સાઇટ ઉપર અપલોડ થયેલી છે, કોઈ પણ પ્રકારની ફેક ભરતી નથી મિત્રો. તેની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે પણ ત્યાંથી જોઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો. મળીશું. થેન્ક યુ.